નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર રાજકોટ ખાતેના આજના આપણા હેલો દૂરદર્શન કાર્યક્રમમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ભારત જેવા દેશમાં આપણે રહીએ છીએ અને મુખ્ય 3 ઋતુ શિયાળો, ઉનાળો અને ચોમાસાનો અનુભવ કરીએ છીએ. અને ખાસ કરીને જો આપણે શરીરને સ્વસ્થ રાખવું હોય તો ઋતુ પ્રમાણે શરીરની કાળજી અથવા શરીરની માવજત રાખવી ખૂબ આવશ્યક હોય છે. ખાસ કરીને શિયાળાની ઋતુ છે ત્યારે શિયાળાની ઋતુની અંદર આપણું સ્વાસ્થ્ય કેવી રીતે જાળવી શકીએ એ માટે ઘણી બધી બાબતોની આપણે કાળજી રાખવી પડતી હોય છે. અને એ કાળજી રાખવા માટેનું જો સર્વશ્રેષ્ઠ માધ્યમ હોય તો એ છે આયુર્વેદ. કારણ કે આયુર્વેદ એવું છે કે જે વિશ્વ સ્તરે ભારતની વિશેષતા છે. આયુર્વેદ ક્ષેત્રે ભારતે ખૂબ જ પ્રગતિ કરી છે. તો આજે ખાસ કરીને આપણે એવા જ વિષય સાથે ઉપસ્થિત થયા છીએ અને આજનો આપણો વિષય છે શિયાળાની ઋતુમાં શરીરની માવજત કેવી રીતે લઈ શકીએ અને એ માવજત લેવા માટે આયુર્વેદ કેવી રીતે મૂળભૂત આપણને મદદરૂપ થઈ શકે છે. તો આ વિષય ઉપર આપણી સાથે ચર્ચા કરવા તેમજ આપના ટેલિફોનિક પ્રશ્નોના ઉત્તર આપવા આજે સ્ટુડિયોમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે ડૉક્ટર શ્રદ્ધાબેન વ્યાસ, કે જેઓ રાજકોટ ખાતે એક પંચકર્મ નિષ્ણાંત તરીકેની કામગીરી બજાવી રહ્યા છે. એમને મળીએ અને જાણીએ કે શિયાળાની ઋતુમાં શરીરનું સ્વાસ્થ્ય આયુર્વેદના માધ્યમથી કેવી રીતે જાળવી શકાય. બેન, આપનું સ્વાગત છે અમારા. નમસ્કાર બેન, સૌથી પહેલો અને મહત્વનો પ્રશ્ન કે આયુર્વેદ અને શિયાળો આ બંનેનું શું કનેક્શન છે? એ બંને કઈ રીતે એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે? આયુર્વેદમાં 6 ઋતુઓનું મુખ્યત્વે વર્ણન કરવામાં આવ્યું છે: શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ અને હેમંત. હવે એ અંતર્ગત શિયાળામાં આપણે લઈ શકાય એવી 2 ઋતુઓ છે, હેમંત અને શિશિર. મિડ નવેમ્બરથી મિડ જાન્યુઆરી જોઈએ તો એ હેમંત ઋતુ હોય છે અને મિડ જાન્યુઆરીથી માર્ચ સુધીમાં શિશિર ઋતુ હોય છે. હવે આયુર્વેદમાં જે છે તે ખૂબ સરસ રીતે ઋતુચર્યાનું વર્ણન કરવામાં આવેલું છે. કહ્યું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો જેને કહીએ પ્રિવેન્ટિવ મેડિસિન, શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કઈ રીતે આચરણ કરવું જોઈએ જેથી કરીને રોગો થાય જ નહીં, એ પ્રકારનું વર્ણન આયુર્વેદના શાસ્ત્રોમાં કરવામાં આવ્યું છે. બરાબર. એટલે ઋતુ મુજબ ખાસ કરીને શિયાળાની ઋતુમાં શું કરવું જોઈએ, કેમ કે લગભગ કહેવાયું છે પણ ખરી કે શિયાળામાં રોગોનું પ્રમાણ વધારે પડતું હોય છે અથવા શિયાળો જેવી ઋતુ છે કે જ્યારે શરીર વધારે નબળું પડતું હોય છે અથવા રોગોનો ભોગ બનતું હોય છે. એ વાત સાચી કે ખોટી? અમુક અંશે સાચી છે. શરૂઆતના તબક્કામાં જોઈએ તો સિઝન ચેન્જ થવાને કારણે જે ફ્લક્ચ્યુએશન છે એને શરીર પહોંચી નથી વળતું, એટલા માટે ઇમ્યુનિટી, જેને આપણે રોગ પ્રતિકારક શક્તિ કહીએ, એ ડાઉન થતી હોય છે. તે સમય દરમિયાન ઘણા બધા રોગો છે, વાયરલ ઇન્ફ્લુએન્ઝા છે, શરદી, સળેખમ, નાના છોકરાને થતા રોગો, એ બધા જ ખૂબ જ બહોળા પ્રમાણમાં વધતા હોય છે. બરાબર. તો શ્રદ્ધાબેન, આપણે વાત કરી કે ઘણા બધા રોગો થતા હોય છે, તો ખાસ કરીને શિયાળાની ઋતુમાં કેવા કેવા રોગો લાગુ પડી શકે? શિયાળાની ઋતુમાં વૈજ્ઞાનિક રીતે આપણે જોઈએ તો ટેમ્પરેચર છે એ ડાઉન થતું હોય છે, પ્રેશરમાં ઘણા બધા ફેરફાર આવતા હોય છે અને વાતાવરણમાં વૃક્ષતા, જેને આપણે ડ્રાયનેસ કહીએ, એ આવતી હોય છે. તો ડ્રાયનેસના કારણે જોઈએ તો ચામડીના રોગો જેમ કે સોરિયાસિસ છે, સૂકું ખરજવું છે, ખસ છે અને ડેન્ડ્રફ છે, એવા રોગો વધતા હોય છે. બેન, આપનું જરાક રોકીશ. આ સાથે એક દર્શક મિત્ર જોડાયેલ છે, પહેલા એમનો પ્રશ્ન જાણી લઈએ. ચોક્કસ. હેલો હેલો દૂરદર્શન. બેન, મારે છે ને શિયાળો જયારે ચાલુ થાય ને સતત શરદી ચાલુ થયા રાખે છે. જ્યાં સુધી શિયાળો લીધે ને ત્યાં સુધી રીએ જ છે, પછી ઓટોમેટિક બંધ થઈ જાય છે. આ માટે શું તમે દવાનો ઉપચાર આપી શકો છો? હા, ચોક્કસ.
શિયાળામાં આપણે જોઈએ તો આ ઋતુમાં આપણે અડદિયા અને બધા જેના સ્ટ્રેન્થ પ્રિઝર્વ કરવા માટેના જે છે એ બધું ખાતા હોઈએ છીએ, શક્તિવર્ધક આહાર, ગોળ છે, ચીકી છે, એવું બધું ખાતા હોઈએ છીએ. પણ આપણે ભૂલ એ કરીએ છીએ કે ક્યારેય આપણે ગરમ પાણીના કોગળા નથી કરતા. તો શિયાળાની માવજત રાખવામાં ખાસ એ ધ્યાન રાખવાનું કે તમે કાંઈ પણ ગળપણવાળી વસ્તુ ખાઓ તો એની ઉપર થોડું ગરમ પાણી પી લેવાનું અથવા તો મીઠાવાળા ગરમ પાણીના કોગળા કરી લેવાના. બરોબર. એ આદત આપણને ઓછી હોય છે મોટે ભાગે. એક્ઝેક્ટલી. હવે એમાં શું થતું હોય છે કે કોઈ પણ પ્રકારના બેક્ટેરિયા કે વાયરસ છે એ ગળપણવાળા માધ્યમમાં જલ્દી પ્રોલિફરેટ થાય છે અથવા તો વધે છે. તો જ્યારે કંઈ પણ ગળપણવાળી વસ્તુ ખાધા પછી તમે ગરમ પાણી નથી પીતા તો એ ગળાના પાછળના ભાગમાં એ બેક્ટેરિયા જમા થાય છે અને એને કારણે URTI અપર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન અથવા તો કાંકડા છે અથવા તો ગળામાં સોજો છે અથવા તો શરદી સળેખમ એવા રોગો થતા હોય છે, ઉધરસ ને એવા રોગો. તો પ્રિવેન્ટિવ મેજર તરીકે હું તમને આ કહી શકું કે વારે ઘડીએ થોડી વારે ગરમ પાણી પીવાનું રાખો તો ખૂબ જ સારું રહે અને મોટાભાગે શિયાળામાં થતી આ પ્રકારની શરદીથી તમે બચી શકો. બરોબર. આશા રાખીએ કે ભાઈનો પ્રશ્નનો સારો એવો જવાબ મળી રહ્યો હશે એમને. આપણે વાત કરતા હતા કે બીજા કયા રોગો થવાની શક્યતાઓ છે શિયાળાની ઋતુમાં? બીજા રોગોમાં આપણે જોઈએ તો સાંધાના દુખાવા જે વડીલ વર્ગમાં જોવામાં મળે છે, જેને વા તરીકે આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ, એ ખૂબ જ બહોળા પ્રમાણમાં જોવા મળતો હોય છે. બેરોમેટ્રિક ચેન્જીસ જેને કહીએ કે જે વાતાવરણના પ્રેશરમાં ચેન્જીસ આવે છે એને કારણે, ઉપરાંત જે લો ટેમ્પરેચર જે ડિગ્રીમાં ફોલ થાય છે ઠંડકને કારણે, જે સાઇનોવિયલ ફ્લુઇડ સાંધાને તૃપ્ત કરતી જે પ્રવાહી છે એમાં જે પ્રવાહી સાંધાને મળવું જોઈએ, હા, એ સાંધાના પ્રવાહીમાં ડેન્સિટી એની જે છે ઘનતા એમાં ફેરફાર આવવાને કારણે સાંધામાં સોજો છે, દુખાવો છે, એવું ઘણા અંશે જોવામાં મળતું હોય છે. આયુર્વેદ પ્રમાણે પણ આ વાયુનો રોગ છે અને વાયુને લગતા દુખાવા જે છે એ કોઈ પણ પ્રકારના દુખાવા હોય એ મોટાભાગે ઠંડી ઋતુમાં શિયાળામાં વધતા હોય છે. હું જરાક ફરીથી આપને રોકીશ. આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયેલ છે. હેલો. હા ભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? હા મેડમ, મારે એવું છે કે મારે શરદી અને ઉધરસ બે 3 દિવસે ગમે એટલી દવા કરાવું ને પણ મારે મટી જ નહીં શકતી. અચ્છા, એટલે શિયાળાની ઋતુમાં જેવું થાય છે? હા મેડમ, શિયાળાની ઋતુમાં. હા, તો આપ બેને હમણાં જ આપના પ્રશ્નનો જવાબ આપને આપ્યો, જો આપનું ધ્યાન હોય તો. હા. છતાંય બેન આપને એમાં કંઈ એડ કરવું હોય તો? આ સાથે ભાઈ એમાં ઉધરસનું પણ વર્ણન કર્યું. તો આ એક ખૂબ ખોટી માન્યતા જનસામાન્યમાં પ્રવર્તે છે કે ખૂબ જ બધું આદુ ખાવાથી ને ઉધરસ મટી જાય છે. હવે સામાન્ય રીતે એવું હોય છે કે વાયરલ ઇન્ફ્લુએન્ઝા પછી જે શરદી ઉધરસ સળેખમ પછી જે ઉધરસ રહી ગઈ હોય, સૂકી ઉધરસ હોય, એમાં જો આદુનો વધારે પ્રમાણમાં ઉપયોગ કર્યો હોય તો એ નુકસાનકારક છે. એનાથી એની આદુની ગરમીથી કફ સુકાઈ જાય છે અને ઉધરસમાં વધારો થાય છે. તો એના માટે જેઠી મધ જેવા ઔષધો કે જે સુધિંગ હોય, ગળામાં લેપન કરે, એ પ્રકારના ઔષધોનો ઉપયોગ કરવો જોઈએ. આદુનો ઉપયોગ ખૂબ જ સમજી વિચારીને કરવો જોઈએ. અચ્છા, આ સાથે એક મનમાં પ્રશ્ન ઉદ્ભવે કે ઘણા લોકો એમ કે આદુ છે એ ગરમ છે, ઘણા એમ કે છે કે આદુ છે એ ઠંડુ છે. તો આયુર્વેદ શું કહે છે? આયુર્વેદની દ્રષ્ટિએ કઈ કન્ડિશનમાં, કઈ પરિસ્થિતિમાં આદુનો ઉપયોગ વધારે કરવો જોઈએ? જ્યારે આદુ કફ અને વાતનાશક કહેવામાં આવ્યું છે, ચીફલી કફ. આ સાથે એક દર્શક મિત્ર જોડાયેલ છે, પહેલા એમનો પ્રશ્ન લઈ લઈએ. ચોક્કસ. હેલો. હેલો. હા ભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, મારો પ્રશ્ન એ છે કે શિયાળામાં જનરલી બહેનો તો લિપસ્ટિક ને એવા બધા પ્રસાધનો વાપરી અને જે કંઈ ફરિયાદો દૂર કરે, તો ભાઈઓ માટે તો એ બહુ શક્ય નથી હોતું. તો હોઠ ફાટી જાય અથવા તો પગની પીડીઓમાં ફાટી જાય એડીઓમાં, તો એના માટે શું પ્રિકોશન આયુર્વેદની દ્રષ્ટિએ લઈ શકાય? હા ચોક્કસ. પગની એડી ફાટી જવાનો પ્રશ્ન સામાન્ય રીતે બધાને રહેતો હોય છે, ભાઈઓ બહેનો બધાને જ. તો એનો સારામાં સારો નુસ્ખો એ છે કે પગની પાનીને અથવા તો એડીને તમે લગભગ 15 થી 20 મિનિટ સુધી ગરમ પાણીમાં બોળી રાખો. થોડી ભીનાશ હોય ત્યારે એને સ્ક્રબિંગ કરી અને જે કાંઈ પણ મેલ હોય અથવા તો ડેડ સ્કિન હોય એ સ્લફ કરી નાખો, એને કાઢી નાખો અને ત્યારબાદ એની ઉપર ખૂબ જ કાળજીપૂર્વક મલમ, રાડનો મલમ લગાડી શકાય. બરોબર. એ ખૂબ જ ઉપયોગી થઈ શકે. આ જો રેગ્યુલર 1 અઠવાડિયા સુધી કરે તો ખૂબ જ સરસ પરિણામ મળતા હોય છે મોટા ભાગે. સારું. આપણે વાત કરતા હતા એમ આદુ
કઈ કઈ રીતે ઉપયોગી થઈ શકે, ક્યારે લેવું જોઈએ? આદુ છે એ જ્યારે કફનું પ્રાબલ્ય હોય, કફ વધારે હોય અને વાયુ પણ હોય ત્યારે આદુનો ખૂબ જ સરસ રીતે આદુ અને સૂંઠનો ઉપયોગ હોય છે. પણ જો ડ્રાય કફિંગ હોય એનો મતલબ એમ છે કે ડ્રાયનેસ ખૂબ જ છે અને જો સૂકી ઉધરસ છે એના કારણે જો વધુ પડતું આદુ લેવામાં આવ્યું તો કફ સુકાઈ જશે અને બહાર નીકળી શકશે નહીં, તો એ ઉલટાનું વધારે નુકસાનકારક પણ થઈ શકે. તો ખૂબ જ સાચવીને સંભાળપૂર્વક સમજી વિચારીને આદુનો ઉપયોગ કરવો જોઈએ. શિયાળા માટે ખૂબ જ ઉપયોગી છે, બધા આદુ પાક ને બધું ખાતા હોય છે, પણ જ્યારે ખૂબ જ વધારે કફ કે સળેખમ કફ બહાર નીકળતો હોય, પીળો કફ, એવી પરિસ્થિતિમાં આદુ વધારે ઉપયોગી છે. બરોબર. કારણ કે શું જનસામાન્યની એવી માન્યતા આપે કીધું એમ હોય છે કે આદુ ઘણું સારું અને આપણે પણ લેતા હોઈએ છીએ ઘરે એવી રીતે. તો બેન સાથે સાથે એ પૂછવાનું થાય કે શરદી ઉધરસ તો સામાન્ય છે, ઘણા લોકોને અસ્થમા છે, દમ છે અથવા તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે શિયાળાની ઋતુમાં ખાસ કરીને. તો એ સમયે મારો પ્રશ્ન પછી લઈશ, વચ્ચે એક દર્શક મિત્ર જોડાયેલ છે. હેલો હેલો. હા બેન, પહેલો પ્રશ્ન તો આની સાથે જોડીશ કે શિયાળામાં જ ચિકનગુનિયા થાય શકે એવું જરૂરી ખરી? ના, એવું જરૂરી નથી. ઓકે, તો એ જ વસ્તુ એ છે કે શિયાળામાં ચિકનગુનિયા છે તો શું કરી શકે એના માટે? એમાં ચિકનગુનિયા શિયાળામાં થયો હોય અથવા તો એની પહેલા થયો હોય, જનરલી જે એની રેસિડ્યુ પેઇન જેને કહીએ કે એક વખત ચિકનગુનિયા થયા પછી જે સાંધાનો દુખાવો થાય છે, એ ઘણા બધા દર્દીઓને આ પ્રકારની કમ્પ્લેન રહેતી હોય છે. બરાબર. તો ખાસ કરીને આયુર્વેદમાં જે આમ વાતની ચિકિત્સા કહી છે એ પ્રમાણે એમાં પ્રોસીડ કરવું જોઈએ. મોટાભાગે શું કરતા હોય છે દર્દીઓ કે ખૂબ જ સારી રીતે સાંધા ઉપર માલિશ કરે, જે ચિકનગુનિયામાં કમ્પ્લીટલી કોન્ટ્રાઇન્ડિકેટેડ છે, ન કરવું જોઈએ. બરાબર. સાંધાઓનું માલિશ છે એ ચિકનગુનિયામાં નહીં, ઉલટાનું સાંધાને સૂકો શેક, જેને ડ્રાય ફોર્મેન્ટેશન આપણે કહીએ કે રેતીનો શેક, એ ખૂબ જ સારી રીતે કામ કરે છે. પાણીનો શેક અથવા પાણીનો શેક નહીં, રેતીનો શેક, ફક્ત રેતીનો શેક છે એ એમાં સૂચવેલ છે, તો એનો ઉપયોગ કરવો જોઈએ. એ ઉપરાંત વાતકર આહાર વિહાર છે, જેમ કે આથેલી વસ્તુઓ છે, વાલ, વટાણા, ચણા, એ બધાનો ત્યાગ કરવો જોઈએ. બરાબર. જેથી કરીને વાયુનું પ્રમાણ છે એ કંટ્રોલમાં આવશે તો ચોક્કસ ચિકનગુનિયામાં પણ રાહત થશે. ઓકે, આ સાથે હજુ એક દર્શક મિત્ર એમના પ્રશ્નને લઈને જોડાયેલ છે. હેલો. શરદી ઉધરસ છે. હા. મટતી નથી શરદી ઉધરસ, રાતે જ આવે ઉધરસ. ભાઈ માફ કરશો, આ પ્રશ્નની ચર્ચા ઓલરેડી થઈ ગઈ છે. 2 પ્રશ્નો આવી ગયા કે શરદી અને ઉધરસ માટે શું કરી શકાય. તો માફ કરશો, આપનો આ પ્રશ્ન નહીં લઈ શકું કારણ કે હજી ઘણા બધા પ્રશ્નો બેનને પૂછવાના બાકી છે. તો હા, તો બેન આપણે ચર્ચા કરતા હતા એ રીતે કે અસ્થમા વગેરે રોગોની અંદર આયુર્વેદ શું કહે છે કે આ રોગોમાં શું કરવું જોઈએ? અસ્થમાનું મુખ્ય ચિકિત્સા સૂત્ર છે તમકેતુ વિરેચનમ, એટલે કે વાયુનું છે અનુલોમન બહુ ખૂબ જ સારી રીતે થવું ખૂબ જ આવશ્યક છે. હવે શિયાળામાં મોટે ભાગે શું થતું હોય છે કે કબજિયાત રહેતી હોય છે, પાણી ઓછું પીવાતું હોય છે અને તરસ પણ ઓછી લાગતી હોય છે, એને કારણે આંતરડા પ્રોપરલી હાઇડ્રેટ નથી થતા હોતા. તો એ કબજિયાતના કારણે જે છે વાયુ અવળો જાય છે. એ ઉપરાંત ટેમ્પરેચર જેમ મેં કહ્યું કે લો હોય છે, એને કારણે શ્વાસ નળીમાં સંકોચન થતું હોય છે. એટલી ઓછી સંકુચિત જગ્યામાંથી વાયુ પસાર નથી થઈ શકતો, એર પેસેજીસ જે સાંકડા થઈ ગયા હોય છે. એના માટે એ સરસમાં સરસ ઉપાય છે કે વાયુનું અનુલોમન, એટલે પેટ વ્યવસ્થિત સાફ આવે એનું ખૂબ જ સાવચેતીપૂર્વક ધ્યાન રાખવું જોઈએ. એક્સરસાઇઝ ઇઝ ધ બેસ્ટ મેડિસિન. કસરત જો કરતા હશે તો પૂરા સરળ ગતિ. એક દર્શક મિત્ર જોડાયેલ છે, આપણે એમની સાથે વાત કરી લઈએ. હેલો. હેલો. હા ભાઈ, આપનો પ્રશ્ન જણાવો. પંકજભાઈ બોલું. હા પંકજભાઈ, આપનો પ્રશ્ન. ગળામાંથી કફ આવશે. હા, ગળા છે ને, ગળામાંથી કફ આવે છે. હા. અચ્છા, એટલે એ માટેનો ઉપાય જાણવા માંગો છો? હા હા. બરાબર. ગળામાંથી કફ આવતો હોય તો એ ખાસ જાણવું જરૂરી છે. આપણે ચિકિત્સકીય પરામર્શ કરાવવો જોઈએ, કારણ કે જો સફેદ કલરનો કફ આવતો હોય તો એ થોડો પાકી ગયેલો કફ છે, પણ જો પીળા કલરનો કફ આવતો હોય તો એ ઇન્ફેક્શન સજેસ્ટ કરે છે. તો એમાં ચિકિત્સકીય પરામર્શ અનુસાર કયા પ્રકારનો કફ આવે છે એ પ્રમાણે ચિકિત્સા કરવાની રહે છે. બરાબર. હેલો. હેલો.
હા ભાઈ, આપનો પ્રશ્ન જણાવો. બેન હું લાલજીભાઈ મેઘજીભાઈ ગમારા બોલું રાજકોટમાંથી. હા લાલજીભાઈ. હા મને છે ને ખ થઈ ગઈ છે ખ, એટલે ઓલી સૂકી દાદર કહે છે સંધાય, પણ મેં ખૂબ દવા કરાવી પણ કઈ મટતી જ નથી. લીમડાનો સાબુ વાપર્યો, પછી ચામડીનો સાબુ વાપર્યો, પછી ઘણી બધી દવાઓ લીધી પણ મટતી નથી. અને જ્યાં હું